આ લેક્ચરમાં આપણે સમજીશું કે જ્યારે બે અલગ અલગ જનીનો સહલગ્નતા દર્શાવે છે ત્યારે કસોટી સંકરણના ગુણોત્તર ઉપર તેની કેવી અસર થાય છે અને ખાસ કરીને પુનઃસંયોજિત સજીવોની આવૃત્તિ શોધવા માટેના સૂત્રને પહેલીવાર આપણે અહીં સમજીશું, જેનો ભવિષ્યમાં આપણે ઘણી બધી વાર ઉપયોગ કરવાના છીએ। હવે આપણે પહેલાં મેન્ડેલિયન કસોટી ગુણોત્તર જોઈએ છીએ, જે 1:1:1 મળે છે અને એની સાથે બાદમાં આપણે સહલગ્નતા દર્શાવતા જે સજીવો છે એના કારણે કસોટી ગુણોત્તર ઉપર અસરનું એક અન્ય ઉદાહરણ જોઈશું। તો પહેલાં ઉદાહરણ લઈએ છીએ સામાન્ય મેન્ડેલિયન ઉદાહરણ કે જેમાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે છે। તો અહીં જુઓ, આપણે જનીન જોડીઓ રાખી છે કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ વાય સ્મોલ વાય। તો પ્રથમ જે કિસ્સો અહીં મેં પ્રથમ જે ઉદાહરણ બતાવેલું છે એમાં આ બંને જનીન જોડીઓ જે અલગ અલગ લક્ષણોનું નિયંત્રણ કરે છે એ અલગ અલગ રંગસૂત્રની જોડ ઉપર હાજર છે। તો અહીં પહેલો પિતૃ જે પ્રભાવી છે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય, બીજો પિતૃ જે પ્રચ્છન્ન છે સ્મોલ આર સ્મોલ વાય, એમના વચ્ચે ફલન થવાથી F1 સર્જાય છે। F1નું જનીન બંધારણ છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય। તમે જોઈ શકો છો કે આ બ્લેક રંગના રંગસૂત્રની જોડ ઉપર કેપિટલ આર સ્મોલ આરની જોડી ગોઠવાયેલી છે અને બ્લુ રંગના રંગસૂત્રની જોડ ઉપર કેપિટલ વાય અને સ્મોલ વાય ગોઠવાયેલી છે। આ સ્થિતિમાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડશે। આ સ્થિતિ સિવાયની સ્થિતિમાં પણ સમાન પરિસ્થિતિ જળવાઈ રહેશે। માનો કે એક જ રંગસૂત્ર રાખેલું છે પરંતુ એના ઉપર આર અને વાયની જોડી વચ્ચે ખૂબ જ લાંબુ અંતર રાખેલું છે, એટલે એક છેડા ઉપર આરની જોડી આવેલી છે, બીજા છેડા ઉપર વાયની જોડી આવેલી છે। તો અહીં પણ તમે જુઓ કે રંગસૂત્ર એક જ જળવાઈ રહ્યું છે પરંતુ કેપિટલ આર અને કેપિટલ વાય વચ્ચે ખૂબ જ વધારે અંતર છે, સ્મોલ આર અને સ્મોલ વાય વચ્ચે પણ ખૂબ જ વધારે અંતર છે અને આની અસર પણ આના જેવી જ હશે। મતલબ કે જો અલગ અલગ જનીનની જોડીઓ અલગ અલગ રંગસૂત્ર પર હાજર હોય તો મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે, અને જો આ અલગ અલગ જનીનની જોડીઓ એક જ રંગસૂત્ર ઉપર ખૂબ દૂરના અંતરે આવેલી હોય તો પણ મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડશે। એટલે આ બંનેની અસરમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। તો ટૂંકમાં આપણે પિતૃઓ વચ્ચે સંકરણ કરાવી અને F1 સંતતિ પેદા કરીએ છીએ જે દ્વિવિષમયુગ્મી છે। હવે તમે જાણો છો કે F1 છે એ કયા પ્રકારના જન્યુઓ કેટલા પ્રકારમાં પેદા કરે છે। જો એ જાણવું છે તો આપણે એનું સંકરણ કરાવીએ છીએ એક પ્રચ્છન્ન સજીવ સાથે। અહીં બે લક્ષણો માટેનો પ્રચ્છન્ન સજીવ લઈએ છીએ, સ્મોલ આર સ્મોલ વાય, અને એનું સંકરણ આપણે દ્વિવિષમયુગ્મી F1 સાથે કરાવીએ છીએ અને આને આપણે કહીશું કસોટી સંકરણ। અને શું કહીશું? કસોટી સંકરણ। અને કસોટી સંકરણને આપણે પનેટ સ્ક્વેરની મદદથી દર્શાવીશું। તો અહીં તમે જાણો છો કે સ્મોલ આર વાય જે પ્રચ્છન્ન સજીવ છે, બરાબર, એ તો એક જ પ્રકારના જન્યુ પેદા કરશે જે સ્મોલ આર વાય ધરાવતું જીનોટાઈપ ધરાવશે, જ્યારે જે F1 છે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ ચાર પ્રકારના જન્યુઓ પેદા કરશે, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય। હવે આ ચાર પ્રકારના જન્યુ પૈકી પુનઃસંયોજિત જન્યુઓ ક્યાં છે? કેપિટલ આર સ્મોલ વાય અને સ્મોલ આર કેપિટલ વાય। કેમ પુનઃસંયોજિત કીધા? કારણ કે પિતૃઓનું જનીન જોડાણ તો કેપિટલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય હતું, તો અહીં આપણે જનીન જોડાણમાં ફેરફાર લાવ્યું, કેપિટલ આર સાથે સ્મોલ વાય અને સ્મોલ આર સાથે કેપિટલ વાય। તો આ ચારે પ્રકારના જન્યુઓ છે એ કેટલા પ્રમાણમાં પેદા થાય છે એની ખાતરી આપણે શેના આધારે મેળવી શકીએ છીએ? તો જે સંતતિઓ પેદા થાય છે એના પ્રમાણના આધારે મેળવી શકીએ છીએ। તો અહીં ચારે ચાર પ્રકારની જે સંતતિઓ છે એમાં વિવિધતા F1ના જન્યુઓ દ્વારા જ મળે છે, કારણ કે સ્મોલ આર વાય વિવિધતા માટે જવાબદાર નથી હોતો। એટલે ચારે ચાર પ્રકારની જે સંતતિઓ મળે છે એના આધારે નક્કી થાય છે કે ચાર પ્રકારના જન્યુઓ કેટલા પ્રમાણમાં પેદા થાય છે। આપણે જાણીએ છીએ કે મેન્ડેલિયન કસોટી ગુણોત્તર હંમેશા 1:1:1 છે, એટલે આ ચારે ચાર પ્રકારની સંતતિઓ સમાન પ્રમાણમાં પેદા થાય છે અને એનો અર્થ છે કે ચારે ચાર પ્રકારના જન્યુઓ પણ સમાન પ્રમાણમાં પેદા થયા છે। એટલે કેપિટલ આર વાય ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્મોલ વાય ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર કેપિટલ વાય એન્ડ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્મોલ વાય। આ ચારે ચાર જન્યુઓનું પરસ્પર પ્રમાણ 1/4 છે અને જેના પરિણામે ચારે ચાર પ્રકારની સંતતિઓ સમાન ગુણોત્તરમાં પેદા થાય છે, બરાબર। તો આ મુક્ત વિશ્લેષણના નિયમને લાગુ પાડવાની સાબિતી પણ આપે છે અને આવું મેન્ડેલિયન દ્વિસંકરણના કસોટી સંકરણમાં સામાન્ય રીતે જોવા મળ્યું હતું। હવે આ મેન્ડેલિયન દ્વિસંકરણના કસોટી સંકરણમાં આપણે આવૃત્તિ ગણીશું। આવૃત્તિ એ કેની ગણીશું? પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ
અને પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ. જો આવૃત્તિ શબ્દનો અર્થ શું થાય છે? જ્યારે આપણે સંકરણ કરાવીએ છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સંતતિઓ પેદા થાય છે અને એટલા માટે સંતતિઓની સંખ્યા ગણવા કરતાં એમની જે ટકાવારી છે એને રજૂ કરવામાં આવે છે, આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. અને જે કારણોથી અહીં આપણે હવે દરેક વખતે ભવિષ્યમાં પણ આવૃત્તિ શબ્દનો બહુ બધી વાર ઉપયોગ કરવાના છે. હું રિપીટ કરું કે આવા જે વનસ્પતિ જેવા પ્રયોગમાં અથવા તો ઘણીવાર કીટક ડ્રોસોફિલા જેવા પ્રયોગમાં મોટી સંખ્યામાં સંતતિઓ સંકરણ દરમિયાન પેદા થાય છે. એટલે સંતતિઓની એબ્સોલ્યુટ સંખ્યા કરતાં એમની જે ટકાવારી છે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, જેને આપણે અહીં આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. તો પહેલાં જુઓ, પિતૃઓ જેવા લક્ષણો ધરાવતા સંતતિની આવૃત્તિ ટકાવારીમાં, અને બીજું આપણે ગણીશું પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ. હવે પિતૃઓ જેવા લક્ષણો કયા સજીવોમાં જોવા મળે છે? તો આ ટેબલમાં તમે જુઓ પનેટ સ્ક્વેરમાં, આ સજીવ છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, એ પ્રભાવી લક્ષણ ધરાવે છે અને એ પ્રભાવી પિતૃ જેવો લક્ષણ ધરાવે છે. એના બંને લક્ષણો પ્રભાવી છે. આ છેલ્લો સજીવ જુઓ, સ્મોલ આર સ્મોલ વાય, એના બંને લક્ષણો પ્રચ્છન્ન છે. એટલે અહીં પ્યોરિટી છે, પ્રભાવી પ્રચ્છન્ન, જે પિતૃ જેવા લક્ષણો છે. નર પિતૃ પ્રભાવી હતો, માદા પિતૃ પ્રચ્છન્ન હતો. એટલે આ બંને લક્ષણોને આપણે પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિઓ કહીશું. અને એનું પ્રમાણ કુલ 4માંથી 2 છે. એટલે હું કહીશ 2/4. કેમ 2 કીધા? આ 1, આ બીજો, કુલ 4, તો 2માંથી 4, એટલે હું કહીશ એને 2/4. 2/4 એટલે 1/2, એટલે ટકાવારીના સ્વરૂપમાં કહીશું 50%. તો પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિઓ કસોટી સંકરણમાં 50% પેદા થાય છે. એની આવૃત્તિ કેટલી રહે છે? 50% રહે છે. હવે પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ ગણીએ તો આ પુનઃસંયોજિત છે. કેપિટલ આર સ્મોલ વાય, આ પ્રભાવી, આ પ્રચ્છન્ન. હવે આ પણ પુનઃસંયોજિત છે. સ્મોલ આર પ્રચ્છન્ન અને કેપિટલ વાય સ્મોલ વાય પ્રભાવી. તો પ્રચ્છન્ન અને પ્રભાવી, અને એટલા માટે આપણે કહીશું કે હવે પિતૃઓનું અહીં સંમિશ્રણ જોવા મળ્યું લક્ષણોનું. અને પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ જો ગણીશું તો 2/4 એટલે કે 1/2 એટલે કે 50%. તો ટૂંકમાં આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અત્યારે એને ધ્યાનપૂર્વક યાદ રાખો કે મેન્ડલના કસોટી સંકરણમાં જે પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવો છે એમની આવૃત્તિ હંમેશા 50% જોવા મળે છે. એટલે જો મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડશે તો પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ કેટલી જોવા મળશે? 50% જોવા મળશે. અને સ્વાભાવિક વાત છે કે પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ પણ 50% જોવા મળશે. હવે યાદ કરો, સહલગ્નતાને અને સહલગ્નતામાં કેવો ફેરફાર જોવા મળે છે, કેવા પ્રકારના જન્યુઓમાં ફેરફાર જોવા મળે છે, જેની અસર કસોટી સંકરણ ઉપર કેવી થશે એને આપણે અહીં બાજુના એક્ઝામ્પલથી સમજીશું. પણ એના પહેલાં આપણે રિકોલ કરીએ કે સહલગ્નતાના કારણે કેવા પ્રકારના જન્યુઓનું પ્રમાણ વધે છે અને કેવા પ્રકારના જન્યુઓનું પ્રમાણ ઘટે છે. જો સહલગ્નતા જ્યારે જોવા મળે છે ત્યારે પિતૃઓ જેવા જન્યુઓનું પ્રમાણ વધે છે, પુનઃસંયોજિત જન્યુઓનું પ્રમાણ ઘટે છે. એનો અર્થ એવો થયો કે કસોટી સંકરણમાં પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવો છે એમનું પ્રમાણ છે વધવું જોઈએ. કેનાથી વધવું જોઈએ? 50%થી વધવું જોઈએ. અને પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોનું પ્રમાણ ઘટવું જોઈએ. કેનાથી ઘટવું જોઈએ? મેન્ડેલિયન પુનઃસંયોજિત આવૃત્તિ 50%થી ઘટવી જોઈએ. તો ટૂંકમાં જો સહલગ્નતા લાગુ પડે છે તો આ પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ મેન્ડેલિયન 50% આવૃત્તિ કરતાં વધવી જોઈએ અને પુનઃસંયોજિત સજીવોની જે આવૃત્તિ છે એ 50% કરતાં ઘટવી જોઈએ. તો જ એને સહલગ્નતા લાગુ પડે છે એવું કહી શકીએ છીએ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ છીએ. અહીં એ અને બીની જોડી છે જે એક જ સમજાત રંગસૂત્ર ઉપર નજીક ગોઠવાયેલી છે. તો આ નર પિતૃ છે જે પ્રભાવી છે, કેપિટલ A, કેપિટલ B. આ માદા પિતૃ છે જે પ્રચ્છન્ન છે, સ્મોલ a, b. એમના વચ્ચે સંકરણ થવાથી દ્વિવિષમ યુગ્મી F1 સર્જાય છે. કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b. આ દ્વિવિષમ યુગ્મી F1 નું સંકરણ આપણે કરાવીએ છીએ પ્રચ્છન્ન લક્ષણો સજીવ સાથે, એટલે સ્મોલ a, b, જેવું આપણે સામાન્ય કસોટી સંકરણમાં કરતા હોઈએ છીએ. અને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે જન્યુઓનું પરસ્પર પ્રમાણ અસમાન થઈ જાય છે તો એની કેવી અસર છે એ સંતતિઓના ગુણોત્તર ઉપર જોવા મળે છે. તો પનેટ સ્ક્વેર તો એઝ યુઝ્યુઅલ આપણે ડ્રો કરીશું. અહીં દ્વિવિષમ યુગ્મી F1 4 પ્રકારના જન્યુઓ પેદા કરશે. કેપિટલ AB,
કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી. જ્યારે પ્રચ્છન્ન સજીવ તો એક જ પ્રકારના જન્યુ પેદા કરી શકશે સ્મોલ બી. હવે જુઓ, આપણે સહલગ્નતા જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે પિતૃઓ જેવા જન્યુઓનું પ્રમાણ વધારીએ છીએ. કોની સાપેક્ષે? પુનઃસંયોજિત જન્યુઓની સાપેક્ષે. હવે પુનઃસંયોજિત જન્યુઓ ક્યાં? આ બંને, કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી. પિતૃ જેવા જન્યુઓ ક્યાં? કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. હવે માનો એક ધારણા કરવા, એક કલ્પના છે, ધારણા છે, આવું ઘણી વાર જોવા પણ મળતું હોય છે અને એટલા માટે આવી ધારણા કરવામાં કંઈ ખોટું પણ નથી. ધારણા કરી દો કે એ અને બી જોડની સહલગ્નતાના કારણે પિતૃ જેવા જન્યુઓ એ 7 ગણા પેદા થાય છે. કેટલા ગણા પેદા થાય છે? 7 ગણા પેદા થાય છે. કોની સાપેક્ષે? તો કે પુનઃસંયોજિત જન્યુઓની સાપેક્ષે. ઇન શોર્ટ, જો 8 જન્યુઓ પેદા થતા હોય કેપિટલ એ ધરાવતા, કેટલા જન્યુઓ પેદા થતા હોય? 8. તો એમાંથી એક જ જન્યુ હોય એ પુનઃસંયોજિત હોય, કેપિટલ એ અને સ્મોલ બી. જ્યારે 7 જન્યુઓ એ પિતૃ જેવા હોય, કેપિટલ એ કેપિટલ બી. એ રીતે 8 જન્યુ જો પેદા થતા હોય જે સ્મોલ એને ધારણ કરતા હોય, એની અંદર માત્ર એક જ જન્યુ પુનઃસંયોજિત હોય સ્મોલ એ કેપિટલ બી, પણ 7 જન્યુ હોય પિતૃ જેવા સ્મોલ બી. તો આ ગુણોત્તરને હું એમ કહીશ કે પિતૃ જેવા જન્યુઓ પુનઃસંયોજિત જન્યુઓ કરતાં 7 ગણા પેદા થાય છે. ફરીથી ધ્યાનપૂર્વક જુઓ જો ન સમજાયું હોય તો. અહીં કેપિટલ એ ધરાવતા જેટલા પણ જન્યુઓ છે, આ બંને પ્રકાર છે કેપિટલ એ ધરાવતો, એમાં પિતૃ જેવા જીનોટાઇપ ધરાવતા જન્યુઓ 7 ગણા પેદા થાય છે અને પુનઃસંયોજિત જન્યુઓ એના કરતાં ઓછા પેદા થાય છે. તો કુલ જો 8 જન્યુઓ આપણે સંખ્યાની દ્રષ્ટિએ કેપિટલ એ ધારણ કરતા ધરાવતા હોઈએ તો 7 જન્યુમાં કેપિટલ એ બીનો જીનોટાઇપ હશે જે પિતૃની અંદર જોવા મળ્યો હતો, કેપિટલ એ સાથે કેપિટલ બી, અને માત્ર એક જ જન્યુમાં પુનઃસંયોજન દર્શાવશે કેપિટલ એ સાથે સ્મોલ બી. એ રીતે 8 સ્મોલ એ ધરાવતા જન્યુઓ પૈકી 7 જન્યુમાં પિતૃ જેવું જોડાણ છે સ્મોલ બી, અને બાકીની અંદર પુનઃસંયોજિત જોડાણ એકની અંદર સ્મોલ એ સાથે કેપિટલ બી. તો હું એમ કહીશ કે પિતૃ જેવા જન્યુઓ પુનઃસંયોજિત જન્યુઓ કરતાં 7 ગણા પેદા થાય છે. એટલે હવે આને આપણે એકની જગ્યાએ, જે મેન્ડેલિયન ગુણોત્તરમાં આપણે 1 1 1 1 કેમ ગણીએ છીએ? કારણ કે આ ચારે ચારને સમાન પ્રમાણમાં પેદા કરાવીએ છીએ, પણ અહીં હવે અસમાન પ્રમાણ થઈ ગયું. તો આને આપણે 7 ગણીશું, આને 1 ગણીશું, આને 1 ગણીશું અને આને 7 ગણીશું. હવે આવી પરિસ્થિતિમાં સંતતિના ગુણોત્તરમાં કેવો ફેરફાર જોવા મળે છે? તો સ્મોલ એ બી જીનોટાઇપ ધરાવતો જન્યુ છે આ બધાનું ફલન કરાવી શકે છે. યાદ રાખજો મિત્રો, મેં અહીં નંબર નથી લખ્યા કારણ કે આ નંબર 7 હોઈ શકે છે, કારણ કે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતો જન્યુ તો એક જ જીનોટાઇપ ધરાવતા સંતતિ પેદા કરે, એક જ જન્યુ પેદા કરે છે, એક જ પ્રકારના, અને એની જન્યુની સંખ્યા તો લાખોમાં હોઈ શકે છે અને એટલા માટે આના નંબર સાથે આપણે કોઈ ખાસ ફરક પડતો નથી. આપણે આનો પરસ્પર નંબર બદલવાનો છે અને એટલા માટે અહીં 7117 લખેલું છે. તો ટૂંકમાં જ્યારે આ પ્રકારનું અસમાન ગુણોત્તર ધરાવતા જન્યુઓ F1 દ્વારા સહલગ્નતાના કારણે પેદા થશે તો પિતૃ જેવા જન્યુઓનું પ્રમાણ 7 ગણું વધારે છે અને પુનઃસંયોજિત જન્યુઓનું પ્રમાણ એના કરતાં ઓછું છે. તો એવી પરિસ્થિતિમાં કસોટી સંકરણ દ્વારા પેદા થતી સંતતિના ગુણોત્તર માં શું ફેરફાર જોવા મળે છે? હવે જુઓ, સંતતિ જે પેદા થશે એ કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી, જે પ્રભાવી પિતૃ જેવી લક્ષણ ધરાવતી સંતતિ છે, એ 7 ગણી પેદા થશે. અને એ જ રીતે પ્રચ્છન્ન જે પિતૃ જેવા લક્ષણ ધરાવતી સંતતિ છે એ પણ 7 ગણી પેદા થશે. પરંતુ જે પુનઃસંયોજિત સંતતિઓ છે એની સાપેક્ષે 1 પેદા થશે. એટલે હવે આપણે પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિ 7, પુનઃસંયોજિત લક્ષણ ધરાવતી સંતતિ 1, વળી પાછી પુનઃસંયોજિત લક્ષણ ધરાવતી સંતતિ 1 અને પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિ 7 ગણીશું. તો જે ગુણોત્તર આપણે 1:1:1 ગણતા હતા, જેનું કારણ હતું કે ચારે ચાર જન્યુ સમાન પ્રમાણમાં પેદા થાય છે, એ ગુણોત્તર બની જાય છે 7117. એનું કારણ છે કે આ કેપિટલ એ બી ધરાવતા જન્યુઓ 7 ગણા છે, કેપિટલ એ સ્મોલ બી ધરાવતા જન્યુ 1, સ્મોલ એ કેપિટલ બી ધરાવતા જન્યુ 1 અને સ્મોલ એ સ્મોલ બી ધરાવતા જન્યુ 7, અને જેની સીધી અસર અંતમાં સ્વરૂપ પ્રકારના સંતતિના ગુણોત્તર પડી અને એ ગુણોત્તર થઈ ગયો 7117. તો જ્યારે કસોટી સંકરણના ગુણોત્તરમાં
પિતૃ જેવા લક્ષણો વધારે જોવા મળે છે. પિતૃ જેવા લક્ષણો હંમેશા સાઈડમાં હોય છે અને જે પુનઃસંયોજિત લક્ષણો છે વચ્ચે હોય છે. તો એવી પરિસ્થિતિની અંદર જે પિતૃ જેવા લક્ષણોનું પ્રમાણ વધી જતાં ગુણોત્તર જે સામાન્ય 1-1-1 હોય છે એ વધી જાય છે અને પિતૃ જેવા લક્ષણો હંમેશા વધારે દર્શાવે છે, જે અહીં 7-1-1-7ના સ્વરૂપમાં જોવા મળે છે. હવે આ ઉદાહરણમાં આપણે જોઈએ કે પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ છે એ 50% કરતાં કેટલી ઘટી ગઈ છે અને પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ એ 50%થી કેટલી વધી ગઈ છે. તો આની આપણે ગણતરી કરીએ. પિતૃઓ જેવા લક્ષણો ધરાવતા સજીવો 14/16. કેમ 14 ગણ્યા? આ 7 આ 7. તો 7 પ્રભાવી લક્ષણો ધરાવતા એટલે પ્રભાવી પિતૃને મળતા આવતા અને 7 પ્રચ્છન્ન પિતૃને મળતા આવતા. તો 14/16 કરીશું. કુલ 16 સંતતિઓ ગણી છે. 7 1 1 7 એટલે આપણે 16 સંતતિઓ કુલ ગણીએ છીએ. તો કુલ 16 સંતતિમાંથી 14 સંતતિના લક્ષણો પિતૃઓ જેવા છે. 14/16 કરીશું તો આપણે ટકાવારી મળે છે 87.5. જે મેન્ડેલિયન ટકાવારી 50% કરતાં વધારે છે. મેન્ડેલિયન ટકાવારી જે પિતૃઓ જેવા લક્ષણો ધરાવતા સજીવોની 50% હતી એ ટકાવારી વધી અને કેટલી થઈ ગઈ છે? 87.5. હવે પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની ટકાવારીનો ઘટાડો જોઈએ. તો પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવો 2 છે 16 પૈકીના, એટલે 2/16 કરીશું તો એ ટકાવારી મળે છે 12.5. એટલે જ્યારે આપણે મેન્ડેલિયન કસોટી ગુણોત્તરમાં પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોની ટકાવારી 50% મળતી હતી એ ટકાવારી ઘટી અને કેટલી થઈ ગઈ છે? 12.5. તો એ આવૃત્તિ ઘટી ગઈ, 50%ની સાપેક્ષે ઘટી ગઈ અને બની ગઈ 12.5. તો જ્યારે કસોટી સંકરણના ગુણોત્તરમાં પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોની આવૃત્તિ વધે છે અને પુનઃસંયોજિત સજીવોની આવૃત્તિ ઘટે છે, એ સહલગ્નતા દર્શાવે છે. સહલગ્નતાનું એકમાત્ર કારણ છે કે વિષમયુગ્મી સજીવ દ્વારા પેદા કરવામાં આવતા જન્યુઓનું અસમાન પ્રમાણ અને એ જન્યુઓમાં પિતૃ જેવા જનીન જોડાણ ધરાવતા જન્યુઓનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે અસમાનતા સર્જાય છે, જેની સીધી અસર આ બંને સજીવોના આવૃત્તિ ઉપર પડે છે. પિતૃ જેવા સજીવોની આવૃત્તિ વધે છે, પુનઃસંયોજિત સજીવોની આવૃત્તિ ઘટે છે. તો આ ગોખી નાખજો, યાદ કરી નાખજો કે મેન્ડેલિયન કસોટી ગુણોત્તર 1-1-1 છે અને એમાં પિતૃ જેવા અને પુનઃસંયોજિત સજીવોની આવૃત્તિ 50% છે. પરંતુ જ્યારે સહલગ્નતા જોવા મળે છે ત્યારે આ આવૃત્તિમાં ફેરફાર થાય છે અને કસોટી ગુણોત્તરમાં પણ ફેરફાર થાય છે. એ હંમેશા પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોનો વધારો દર્શાવે છે. જેમ કે અહીં 7-1-1-7, જેમાં 7 અને 7 પિતૃ જેવા લક્ષણો ધરાવતા સજીવોનો વધારો દર્શાવે છે અને પિતૃ જેવા સજીવોની આવૃત્તિ પણ 50%થી વધી જાય છે અને પુનઃસંયોજિત સજીવોની આવૃત્તિ 50% કરતાં ઘટી જાય છે. અને આ હંમેશા એક સહલગ્નતાના કસોટી ગુણોત્તરની ખાસિયત છે.